નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું ફરીથી સ્વાગત કરું છું લક્ષ્ય જીપીએસસી માં। મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ જીપીએસસી ક્લાસ 1-2 ના પેપરની, બરાબર છે। ઓલરેડી આપણે પેપર 1 ની ચર્ચા કરી લીધેલી છે અને જો હજી સુધી પેપર 1 ના તમે વિડીયો ના જોયા હોય તો મેં આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં બંનેની લિંક આપી દઉં છું, બરાબર છે। પાર્ટમાં આપણે ડિસ્કસ કરેલા છે, બધા જ પાર્ટની હું લિંક આપું છું। મેક શ્યોર ઇટ યુ શુડ વોચ ઇટ, બરાબર છે। હવે આપણે અહીંયા ચર્ચા કરશું પેપર 2 ની, બરાબર છે। એને પણ આપણે પાર્ટમાં ડિવાઈડ કરશું, બરાબર। તો ચાલો શરૂ કરીએ આજના પેપર 2 ના ભાગ પહેલાની। કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ફોર ઇસરો, બરાબર છે। ઇસરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। પ્રથમ ભારતીય અવકાશયાન આર્યભટ્ટ એ ભારતીય પ્રક્ષેપણનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું હતું અને તેનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું। ઓકે, દેશનું સચિવાલય તથા ઇસરોનું મુખ્યાલય અંતરિક્ષ ભવન દિલ્હી ખાતે આવેલું છે। હવે આમાંથી સાચો ઉત્તર આપો, બરાબર છે। સૌપ્રથમ તો આર્યભટ્ટ જે છે ને એ સેટેલાઇટ હતો, પ્રક્ષેપણ નહોતું, બરાબર છે। આ લોન્ચ વ્હીકલ નહોતું, આ સેટેલાઇટ હતો, એટલે આ તો પહેલા તમારે કેન્સલ જ થઈ જશે। અને આપણું પહેલું લોન્ચ વ્હીકલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતું જે 1979 માં બનાવ્યું હતું, બરાબર છે। અને આર્યભટ્ટ સેટેલાઇટ આપણે રશિયન સ્પેસ એજન્સી દ્વારા છોડવામાં આવ્યું હતું, એટલે એ આપણે દ્વારા છોડવામાં નહોતું, એટલે એ ખોટું થઈ ગયું, બરાબર, પહેલું। હવે વાત થઈ રહી છે ડીઓએસ નું સચિવાલય તથા ઇસરોનું મુખ્યાલય અંતરિક્ષ ભવન દિલ્હી ખાતે છે। ભાઈ, ઇસરોનું મુખ્યાલય હેડક્વાર્ટર જે છે એ બેંગલુરુ સ્થિત છે, બરાબર। અને તમે સ્ક્રીનશોટમાં જોઈ પણ શકશો, મેં ઇસરોની સાઇટ ઉપરથી તમને આ માહિતી આપી રહ્યો છું કે ઇસરોનું હેડક્વાર્ટર બેંગ્લોર સ્થિત છે, ના કે નવી દિલ્હી ખાતે। એટલે આપણે આ બંને અહીંયા બંને વિધાન જે છે ખોટા છે, એટલે આપણો આન્સર થશે ડી, બંનેમાંથી એકય સાચા નથી। ચાલો આગળ વધશું। ઇસરો વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો। ઓકે, વળી પાછો ઇસરોનો ક્વેશ્ચન આવ્યો છે, એટલે પરીક્ષક ઇસરોની બુક લઈને બેઠો છે, બરાબર છે। શું કે છે? ભારતનું અવકાશ પોર્ટ સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR શ્રી હરિકોટા એ ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે પ્રક્ષેપણને લગતી જરૂરી આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા માટે જવાબદાર છે, બરાબર છે। એટલે વાત થઈ રહી છે સતીશ ધવન સ્પેસ સેન્ટર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ લોન્ચ માટે આપણે જોઈને એ દેશમાં બધું પૂરી પાડે છે। ઓકે, હાલો। શ્રી હરિકોટા એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્ય સ્થિત સીમાદ્વીપ છે, બરાબર છે। સીમાદ્વીપ એટલે બેરિયર આઇલેન્ડ છે, જે ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણ 2 કેન્દ્રોમાંનું એક છે, તે ત્યાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર માટે પ્રખ્યાત છે અને અન્ય કેન્દ્ર તિરુવનંતપુરમ છે। ઓકે, બરાબર। હવે આમાંથી સાચા કયા છે એ ઉત્તર આપવાના છે। સૌપ્રથમ તો સતીશ સ્પેસ ધવન લોન્ચ માટે વપરાય છે, વાત સાચી છે, અને તે આંધ્રપ્રદેશ સ્થિત આવેલું છે સીમાદ્વીપ, આ પણ વાત સાચી છે, બરાબર છે। બીજું તિરુવનંતપુરમમાં આવેલું છે, થુંબા ખાતે, બરાબર। આ એ વધારાની માહિતી તું તમને આપી દઉં છું, એટલે આન્સર થશે સી, બંને, એટલે આન્સર થશે સી, બંને સાચા છે, બરાબર। અહીંયા ચાલો આગળ વધીએ। પ્રક્ષેપણનું વર્ષ, ઉપગ્રહ અને મહત્વ। ઓહો ભાઈ, આ ઇસરોની બુક જ લઈને બેઠા છે પરીક્ષક। શું કે છે? 2004માં એજ્યુસેટ છોડવામાં આવ્યો હતો ફક્ત શિક્ષણના હેતુ માટે, ભારતનો પ્રથમ ઉપગ્રહ। ઓકે, 2012માં રિસેટ 1 છોડવામાં આવ્યો હતો, પ્રથમ સ્વદેશી બનાવટનો ઓલ વેધર રડાર ઇમેજિંગ ઉપગ્રહ। 2017માં કાર્ટોસેટ 2D એક જ પ્રક્ષેપણ વાહન દ્વારા સૌથી વધુ પ્રક્ષેપણ કરાયેલા ઉપગ્રહોમાંનો એક, અને 2018માં એક્સીડસેટ 1 સૌ પ્રથમવાર ખાનગી આર્થિક સહાયથી નિર્મિત ભારતનો ઉપગ્રહ। મિત્રો, પહેલા તો છે ને આમાં તમારે ઈયર તો ફૂલ્લી સ્ટેટિક ડેટા થઈ ગયો, આ તો લગભગ યાદ રાખવું મુશ્કેલ છે। હવે આ ઉપગ્રહ અને એનું મહત્વ ઉપરથી જ આને આપણે એલિમિનેટ કરવો પડશે। પહેલા તો એજ્યુસેટ ફક્ત શિક્ષણ હેતુ માટેનો ઉપગ્રહ છે, હા ભાઈ, વાત સાચી છે। રિસોર્સેટ એટલે રિસોર્સિસેટ પ્રથમ સ્વદેશી બનાવટનો ઓલ વેધર રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, આ વાત પણ સાચી છે। કાર્ટોસેટ, આ પણ સાચી વાત છે, અને એક્સિટસેટ, આ પણ વાત સાચી છે, બરાબર છે। એટલે અહીંયા તમારો આન્સર આવશે ડી, બધા જ સાચા છે। જો તમે ઈયર વાઇઝ જોવા જશો ને તો આ ડિફિકલ્ટ થઈ જશે, એના ઉપયોગથી જ આને સોલ્વ કરવાનો હતો। હવે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના આપણે વાત કરી રહ્યા છીએ। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના સંચાલન માટે કયું મંત્રાલય જવાબદાર છે? મિત્રો, પીએમ આવાસ જે છે ને 2 ભાગમાં છે, એક અર્બન અને એક ગ્રામીણ, બરાબર છે। હવે આમાં વાત થઈ રહી છે ગ્રામીણની। ગ્રામીણ કેના અંતર્ગત આવે છે? શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત, ગ્રામીણ વિકાસ
મંત્રાલય અંતર્ગત, માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત કે સામાજિક અને ન્યાય સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત? પહેલા તો આ ડી અને ઈ સી એલિમેન્ટ થઈ જાય, તમારે જોવાનું એ અને બી રેસ, જો કે સ્ટેટિક જ છે, બધાને ખબર છે ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે, જ્યારે અર્બનનું જે છે હાઉસિંગ એન્ડ અર્બન અફેર મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે, બરાબર છે. ચાલો આગળ વધશું. ભારતમાં પરમાણુકીય ઉર્જા વિશેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, સાચા આપણે જોવાના છે. ભારત તેના સશસ્ત્ર કાર્યક્રમને કારણે પરમાણુ બિન પ્રસાર સંધિમાં સમાવિષ્ટ નથી, બરાબર છે. આપણે જે વેપન પ્રોગ્રામને કારણે નોન પ્રોલિફરેશન ટ્રીટીની આપણે બહાર છે, અને તે 34 વર્ષ માટે મહદ અંશે પરમાણુ મથકો અને સામગ્રીના વ્યાપારમાંથી બાકાત હતું, જેને કારણે 2009 સુધી નાગરિક પરમાણુ ઉર્જા વિકાસમાં અવરોધ ઊભો કર્યો હતો. ઓકે, ચાલો બીજું છે, અગાઉના વેપાર પ્રતિબંધો અને સ્વદેશી યુરેનિયમના અભાવને કારણે ભારત તેના થોરિયમના ભંડારનો ઉપયોગ કરવા માટે અનોખી રીતે પરમાણુ ઇંધણ ચક્ર વિકસાવી રહ્યું છે. હવે સાચા કયા છે? પહેલી વાત તો આપણે નોન પ્રોલિફરેશન ટ્રીટી સાઇન નથી કરી, એ વાત સાચી છે. અને 2008માં જે છે ને, 2008માં ભારત અને યુએસએ સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન સંધિ કરી હતી. એ પછી આપણને યુરેનિયમ વિશ્વમાંથી મળવાનું ચાલુ થયું હતું. એટલે પહેલું આન્સર જે છે એ તમારો ખોટો પડશે. 2009-2008 છે, બરાબર છે. અગાઉના વેપારના પ્રતિબંધો અને સ્વદેશી યુરેનિયમના અભાવને કારણે ભારત તેના થોરિયમના ભંડાર ઉપયોગ કરવા માટે અનોખી રીતે પરમાણુ ઇંધણ ચક્ર વિકસાવી રહ્યું છે. આ વાત પણ સાચી છે, બરાબર છે. ભારત પાસે યુરેનિયમનો ભંડાર નથી, પણ થોરિયમનો છે. થોરિયમ ક્યાંથી મળે છે? કેરેલા અને તમિલનાડુ જેમાં બીચ ઉપર જે સેન્ડ મળે છે ને, એમાંથી થોરિયમ આપણે મળે છે. અને થોરિયમના આધાર ઉપર જ આપણે થોરિયમને બળતણ તરીકે ઉપયોગ કરીને એવા રિએક્ટર આપણે બનાવી રહ્યા છે, બરાબર છે. આ વાત સાચી છે. એટલે અહીંયા ફક્ત તમારો આન્સર થશે બી, માત્ર બી સાચું છે, બરાબર છે. જો અહીંયા 2008 હોત ને તો ઉપરનો પણ સાચો થઈ જાત, બરાબર. આગળ વધશું. એનઈપી નીચેના વિધાનો ધ્યાનમાં લો. એટલે નેશનલ એનર્જી પોલિસી, રાષ્ટ્રીય ઉર્જા નીતિ નો ઉદ્દેશ્ય ઉર્જા ક્ષેત્રમાં સરકારની તાજેતરની સુસ્પષ્ટ જાહેરાતને પહોંચી વળવા માટેનો માર્ગ નક્કી કરવાનો છે. ઓકે, વસ્તી ગણતરીના તમામ ગામોને 2018 સુધીમાં વીજળીકરણની યોજના છે, અને 2022 સુધીમાં 24/7 વીજળી સાથે સાર્વત્રિક વીજળીકરણ હાંસલ કરવાનું આયોજન છે, બરાબર છે. 2018 સુધીમાં વસ્તી ગણતરીના જેટલા ગામો છે ને, એ બધાને ઇલેક્ટ્રિફાઈડ કરવાના. 2024 સુધીમાં 24/7 એટલે 24 કલાક વીજળી પ્રોવાઈડ કરવાનું. એનર્જી પોલિસીની વાત થઈ છે. હવે આમાં સાચો ઉત્તર કયો છે એ આપણે ચૂઝ કરવાનો છે. પહેલા તો ન્યૂ એનર્જી પોલિસી, બરાબર છે. નેશનલ એનર્જી પોલિસી ક્યારે આવી હતી? 2019માં આવી હતી, બરાબર છે. બરાબર, આની અંતર્ગત આ બોલ્ડ સ્ટેપ લેવામાં આવ્યો હતો, વાત સાચી છે. અને બીજું જે છે 2018 સુધીમાં વીજળીકરણની યોજના છે, આ વાત પણ સાચી છે. અને 2022 સુધીમાં 24/7 પ્રોવાઈડ કરવાની છે, બરાબર છે. તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો, ડ્રાફ્ટ આખી પોલિસીની આપેલી જ છે, બરાબર. એટલે આમાંથી બંને સાચા છે, એટલે આપણો આન્સર બનશે C1. અને ઈ વે બિલ એ શેને સંબંધિત છે? મિત્રો, જો તમે કરંટને ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ છે, ઈ વે બી એ જીએસટી માટે છે. અને જીએસટી અંતર્ગત જ્યારે કોઈ ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરવું હોય તો એને ઈ વે બિલ જનરેટ કરવું પડે, બરાબર છે. એટલે આમાં આન્સર શું આવશે? તો કે ઈ વે બિલ એ એક દસ્તાવેજ છે જે રવાના કરેલ માલ સામાનના વહન કરતી વખતે વાહન વ્યવહારનો હવાલો સંભાળનાર વ્યક્તિએ રાખવો આવશ્યક છે, બરાબર. બરાબર, પહેલો, એક સ્થળેથી બીજા સ્થળે નાણાંનું હસ્તાંતર કરવું, ખોટું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટોલની ચૂકવણી કરવી, ખોટું. અને સામાનની ગુણવત્તા માટેનું સર્ટિફિકેટ, ખોટું, બરાબર છે. સીધો આન્સર છે, બધાને ખ્યાલ જ છે ઈ વે બિલ વિશે. આન્સર થશે એ. કોઈ સંધિ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો અને તેના પરિણામ રૂપે જળવાયુ પરિવર્તનને અંકુશિત કરવા અને તેની અસરોને પહોંચી વળવા જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના આંતરરાષ્ટ્રીય સહયોગના માળખા રૂપે કામ કરે છે. કઈ આમાંથી સંધિ છે? બરાબર છે. ICERD, ICC, PR, UNSC, UNFCCC, બરાબર. પહેલા તો યુએનએસસી શું છે? તો યુએનએસસી કોઈ સંધિ નથી, આ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે, એટલે એ તો પહેલા નીકળી ગયો. હવે વાત થઈ ICERD, ICC, PR અને UNFCCC, બરાબર. યુએનએફસીસી નો ફૂલ ફોર્મ તો તમને ખ્યાલ છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર છે. આન્સર થશે તમારો ડી. હવે ICERD અને ICCPR શું છે? ICERD છે ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન, બરાબર છે. અને ICCPR શું છે? ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન સિવિલ એન્ડ પબ્લિક રાઇટ, બરાબર છે. ICCPR નો ફૂલ ફોર્મ એ છે, બરાબર. કયા સંમેલનમાં ક્યોટો પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો છે? બરાબર છે. સ્કોપ 1, 2, 3, 4, બરાબર. આ થોડોક ડિફિકલ્ટ આન્સર છે લાગશે, જેને ક્યોટો પ્રોટોકોલ વ્યવસ્થિત વાંચ્યો છે એ કહી શકશે કે સી, સ્કોપ 3 અંતર્ગત
COP3 અંતર્ગત ક્યોટો પ્રોટોકોલ કરવામાં આવ્યા હતા, બરાબર છે. અને ક્યોટો પ્રોટોકોલ શેની માટે છે એ આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં જણાવો, બરાબર. ક્યોટો પ્રોટોકોલ શેની માટે કરવામાં આવ્યા હતા. ભારતમાં ઉત્તર પૂર્વ ચોમાસા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઓકે, નોર્થ ઇસ્ટ મોન્સૂન વિશે વાત થઈ રહી છે. તે પાછું ફરતું ચોમાસું છે. તે ભારતના કોરોમંડલ સમુદ્ર તટ પર વરસાદ માટે જવાબદાર છે. તે વરસાદ પહેલા બંગાળની ખાડી ઉપરથી ભેજ ધારણ કરે છે. નીચેના વિધાનમાંથી કયા સત્ય છે, બરાબર છે મિત્રો. આ બહુ સ્ટ્રેટ આન્સર છે, તમને ખ્યાલ જ છે. C 1 2 3, બરાબર. હાલો આગળ વધશું. કયા દેશે સૌપ્રથમ વાર વર્લ્ડ સુનામી અવેરનેસ ડે ઉજવવાનું સૂચન કર્યું હતું? ઇન્ડોનેશિયા, ભારત, ફિલિપાઇન્સ અને થોડોક જૂનો ટોપિક છે, બરાબર છે. જાપાન દ્વારા આ સૂચન કરવામાં આવ્યું હતું. 2015 થી આપણે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે ઉજવી રહ્યા છીએ, બરાબર. ચાલો આગળ વધશું. વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ 2022 નું યજમાન બનનાર શહેર કયું છે? મિત્રો, જો તમે મારો કરંટ અફેરના વિડીયો ફોલો કરતા હશો એને બધાને જ ખબર છે કે આનો આન્સર છે લંડન, બરાબર છે. લંડન યજમાન બન્યું હતું, બરાબર. યુએન સંસ્થાના અભ્યાસ અનુસાર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદી પૈકીની કેટલી નદીઓ ભયજનક સ્થિતિમાં છે? એ હિમ નદીઓ પૈકીની અડધી, હિમ નદીઓ પૈકીની 1/3, હિમ નદીઓ પૈકીની 1/4 અને તમામ નદીઓ, બરાબર. આન્સર તમારો થશે બી, હિમ નદીઓ પૈકીની 1/3. ભારતની કઈ મ્યુનિસિપલ બોર્ડની સફળ યાદી એ યુએસ ટ્રેઝરી દ્વારા કેસ સ્ટડી તરીકે પસંદ કરવામાં આવી છે? એ વડોદરા, બી પુણે, સી લખનઉ, ઇન્દોર. મિત્રો, આ ક્વેશ્ચન પણ કરંટ અફેરમાં મેં ડિસ્કસ કરેલો છે, બરાબર. આન્સર છે એ વડોદરા, બરાબર. તો મિત્રો, જો હજી સુધી તમે અમારા કરંટ અફેર સિરીઝને જોતા ન હોય તો મેક શ્યોર ઇટ કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે ડેઇલી કરંટ અફેરને ફોલો કરો, બરાબર. સાથે સાથે તમારી નોટ પણ બનાવતા રહેજો, બરાબર. ચાલો આગળ વધીએ. ભારતનો કયો ક્રિકેટર કેલેન્ડર વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રનનો સ્કોર કરનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે? બધાને જ ખબર છે, સૂર્યકુમાર યાદવ, બરાબર. બહુ ઇઝી ક્વેશ્ચન. કયા કેન્દ્રીય મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટૂલ કિટની શરૂઆત કરી છે? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય. વાત થઈ રહી છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણનો. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ કોના અંતર્ગત આવે છે? જલ શક્તિ મંત્રાલય લાગુ કરાવે છે, બરાબર છે. આવી જ રીતે સ્વચ્છ સર્વેક્ષણ અર્બન જે છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય, બરાબર છે, અર્બન અફેર દ્વારા. એટલે આ બહુ ઇઝી ક્વેશ્ચન છે. IAF અને RCAF વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી તાલીમ ક્યાં શરૂ થઈ? ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ કે આસામ? પહેલા તો તમને IAF અને RCAF કોણ છે એ ખબર હોવી જોઈએ, તો આન્સર ઇઝી થઈ જશે. IAF એટલે ઇન્ડિયન એરફોર્સ અને RCAF એટલે રોયલ સિંગાપુર એરફોર્સની વાત થઈ રહી છે. બંને વચ્ચે યુદ્ધ કવાયત ક્યાં થયું હતું? પશ્ચિમ બંગાળ ખાતે. અને પશ્ચિમ બંગાળમાં પણ ક્યાં? કલઈકુંડા ખાતે, બરાબર છે. કલઈકુંડા ખાતે યોજાણું હતું, બરાબર. ચાલો આગળ વધીએ. ભારતનો સૌ પ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિર કયા શહેરમાં યોજાયો હતો? નૈનીતાલ, શ્રીનગર, ભોપાલ, ઉદયપુર. મિત્રો, આ પણ ડિસ્કસ કર્યો હતો મેં કરંટ અફેરમાં. અને આ ફ્લોટિંગ સાક્ષરતા કાર્યક્રમ, આ ફ્લોટિંગ સાક્ષરતા શિબિર જે છે એ નિવેશક દ્વિવિધિ અંતર્ગત શરૂ કરવામાં આવી હતી, બરાબર. મેં ત્યારે પણ તમને કીધું હતું કે આ કરંટ અફેરમાં પૂછાઈ શકે છે, બરાબર છે. અને શરૂ કરનાર કોણ હતું? IBBP મતલબ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. ક્યાં થયું હતું? શ્રીનગરના ડાલ લેક ખાતે. ઓકે, ચાલો. કયા દેશે વિશ્વની સૌથી લાંબી ઉતારું ટ્રેનનું સંચાલન કર્યું છે? ફરીથી આપણા કરંટ અફેરનો ક્વેશ્ચન આવી ગયો. આ પણ ડિસ્કસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ. આન્સર છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડે જ્યારે 175 વર્ષ તેની રેલવેના પૂરા થયા હતા ત્યારે આ 100 ડબ્બાની ઉતારું પેસેન્જર ટ્રેન 1.5 કિલોમીટર જેટલી લાંબી છે તેનું સંચાલન કર્યું હતું. કયા સંસ્થાને એડપ્ટેશન ગેપ રિપોર્ટ 2022 જાહેર કર્યો છે? ફરીથી આપણો ક્વેશ્ચન આવી ગયો, બરાબર છે, કરંટ અફેરનો. નીતિ આયોગ, UNEP, WEF કે UNFCCC? UNEP દ્વારા, બરાબર. એક પછી એક કરંટ અફેર સિરીઝના બધા જ ક્વેશ્ચનો આવતા જાય છે. માનવજાતના ઉપયોગ માટે માન્ય કરવામાં આવેલ રીકોમ્બિનન્ટ DNA તકનીકનું સૌપ્રથમ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કર્યું હતું
સ્ટીરોઇડ, મોનોક્લોનલ એન્ટીબોડી, ઇન્સ્યુલિન કે ઇન્ટરફેરોન? આન્સર તમારો થશે સી, ઝોસ્ટર વાયરસથી કયો વાયરલ રોગ થાય છે? બરાબર છે, અછબડા, શીતળા, એડ્સ કે એન્સેફેલાઇટિસ? બરાબર, અછબડા મિત્રો આનો આન્સર થશે વેર્સેલા જોસ્ટર. અહીંયા જો વેરિયોલા હોત ને તો આન્સર તમારો થશે શીતળા. બરાબર છે, એડ્સ તો તમને ખ્યાલ જ છે HIV દ્વારા થાય છે, અને એન્સેફેલાઇટિસ જે છે એ હર્પીસ જોસ્ટર થી થાય છે. બરાબર, આ તમારો આન્સર થઈ ગયો વેર્સેલા જોસ્ટર, અછબડા. DNA ફિંગરપ્રિન્ટમાં ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુનેગારની ઓળખ? હા ભાઈ. પિતૃત્વને લગતા વિવાદોના નિરાકરણ માટે? હા ભાઈ. પરદેશ ગમન પરક કિસ્સાઓ અને વિવાદોમાં? આ પણ સાચું છે. અને ઉપરોક્ત તમામ, એટલે આન્સર તમારો થશે ડી, ઉપરોક્ત તમામ આમાં આવશે. આપણા દેશમાં 28 ફેબ્રુઆરીએ નીચેનો કયો મહત્વનો દિવસ મનાવવામાં આવે છે? વિશ્વ વર્લ્ડ વેટલેન્ડ ડે, નેશનલ સાયન્સ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે ભોપાલ ગેસ દુર્ઘટના ડે? મિત્રો આનો આન્સર થશે બી, નેશનલ સાયન્સ ડે. આ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ. શા માટે મનાવીએ છીએ 28 ફેબ્રુઆરી? સીવી રમણના યાદમાં. બરાબર છે, રમણ ઇફેક્ટ માટે આપણે આ મનાવીએ છીએ. બરાબર, ચાલો આગળ વધશું. આપણા દેશમાં કયું મંત્રાલય મુખ્યત્વે સરોવર અને નદીઓના જૈવ વિવિધતાની બાબત સાથે સંકળાયેલું છે? પશુપાલન અને ડેરી તથા મત્સ્ય ઉદ્યોગ, ભૂવિજ્ઞાન, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન કે ટેકનિક? આન્સર થશે તમારો સી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન. બરાબર, આ થોડુંક તમે લોજિક લગાડો ને તોય પણ નીકળી જાય કે ભાઈ પશુપાલન અને જૈવ વિવિધતાને. આપણા દેશમાં સૌ પ્રથમ જળ વિદ્યુત ઉર્જા ડેમનું નિર્માણ ખાલી જગ્યા ખાતે થયું હતું? સરદાર સરોવર, પશ્ચિમ ઘાટ, કાકરાપાડા કે દાર્જિલિંગ ખાતે? મિત્રો પ્યોર લોજિકનો છે. તમને ન આવડતું હોય ને, ડેટ ન ખબર હોય તોય તમે ઇઝીલી કરી શકો. ભાઈ સરદાર સરોવર તો પેલું છે જ ને, આ પેલા તો ભાખરા નાગલ આવી ગયું. તો ભાખરા નાગલ હોત તો આપણે હજી વિચારી કરી શકત. બરાબર છે, પશ્ચિમ ઘાટમાં કોઈ ડેમ છે? ના. કાકરાપાડા પણ નહીં આવે, કારણ કે કાકરાપાડા પણ ઘણું લેટ થયું હતું. આન્સર તમારો થશે ડી, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ ખાતે. મલેરિયા વિરુદ્ધ દવા ક્વિનાઇન કયા છોડ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? કાંટાળા, સફરજન, જંગલી રતાળુ, કવચના બીજ અને સિંચોના વૃક્ષ? બરાબર છે, સિંકોના વૃક્ષમાંથી દવા બનાવવામાં આવે છે. બરાબર. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રારંભિક રીતે ખાલી જગ્યા માટે જવાબદાર છે? આપણા દેશમાં નદીના પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે, હવાના પ્રદૂષણની દેખરેખ રાખવા, મળમૂત્રના નિકાલ તથા ગંદા પાણીને સ્વચ્છ કરવાની માર્ગદર્શિકા આપવા, હવા અને જળ પ્રદૂષણને લગતી માહિતી અને આંકડાકીય બાબતોનું પ્રકાશન કરવા માટે. નીચેના આપેલ કોડમાંથી સાચો જવાબ પસંદ કરો. બરાબર છે, આ આપેલા જેટલા પણ કોડ છે બધા જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત આવે છે. C1 2 3 4 બધા જ આવશે. બરાબર, એ એનું કાર્યક્ષેત્ર છે. ટેમ્પરરી થ્રેશોલ્ડ શિફ્ટ એ ઘણીવાર ખાલી જગ્યાના કારણે થતી બહેરાશ છે? વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ? નીચેના આપેલા કોડમાંથી સાચો જવાબ આપો. બરાબર છે, વાયુ પ્રદૂષણથી શું તમને ટેમ્પરરી બહેરાશ થાય? ન થાય. જળ પ્રદૂષણથી થાય? ન થાય. જમીન પ્રદૂષણથી થાય? ન થાય. ધ્વનિ પ્રદૂષણથી થાય? હા ભાઈ, બહુ મોટો ધડાકો થઈ ગયો તો ટેમ્પરરી તમે સાંભળી ન શકો. એટલે આન્સર થશે તમારો બી, માત્ર તમે. સિમ્પલી લોજિક વાળો આન્સર છે. સ્વચ્છ શુષ્ક હવા ખાલી જગ્યાની બનેલી હોય છે. કદના આધારે 78% નાઇટ્રોજન અને 20.94% ઓક્સિજન, 74% નાઇટ્રોજન, 24% ઓક્સિજન, 88% નાઇટ્રોજન, 10% ઓક્સિજન, 81% નાઇટ્રોજન અને 11% ઓક્સિજન. બરાબર છે, આનો આન્સર શું થઈ શકે? પહેલા તો સી અને ડી નીકળી જાય, કારણ કે નાઇટ્રોજન છે એ 80% નીચે છે. કન્ફ્યુઝન તમારે આ બેમાં જ રહેશે, એ અને બી માં. આન્સર તમારો થશે એ, નાઇટ્રોજન 78, 20% ઓક્સિજન, અને બાકીના કયા ગેસ છે એ તમે ચાર્ટમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. વાતાવરણીય ભેજ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને માપવામાં આવે છે? વ્રિલિંગ સાયક્રોમીટર, હેર હાઇગ્રોમીટર, ઇન્ફ્રારેડ હાઇગ્રોમીટર અને બેરોમીટર? ઉપર આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો. પહેલા તો બેરોમીટર જે છે ને એ હવાનું પ્રેશર માટે છે, એટલે આ આન્સર નીકળી જશે. એટલે 4 વાળો પહેલા તમારે કાઢી નાખવાનો, એટલે સી ડી તો પહેલા નીકળી ગયો. હવે બાકી રહ્યા માઇક્રોમીટર, હાઇગ્રોમીટર કે હાઇગ્રોમીટર ઇન્ફ્રારેડ. બરાબર છે, થોડુંક જો તમને વાતાવરણીય ભેજ વિશે ખબર હોય તો તમે ઇઝીલી કહી શકો છો કે ભાઈ આ ત્રણેય જે છે એ આન્સર આવશે, ત્રણેય સાચા છે. બરાબર છે, એટલે આન્સર તમારો પર થશે સી, 1 2 3. નીચેના પૈકી કયો એ ગૌણ વાયુ પ્રદૂષક કહેવાય છે? સેકન્ડરી એર પોલ્યુટન્ટ છે? PENS, ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ? મિત્રો આ આન્સરનો જવાબ તમે તો જ આપી શકો જો તમને ખબર હોય કે ગૌણ હવા પ્રદૂષક કોને કહેવાય. બરાબર છે, સેકન્ડરી એર પોલ્યુશન કોને કહેવાય અને પ્રાઇમરી એર પોલ્યુશન કોને કહેવાય? પ્રાઇમરી એર પોલ્યુશન કોને કહેવાય કે જેને કારણે હવાનું પ્રદૂષણ થાય છે, અને સેકન્ડરી કોને કહેવાય કે પ્રાઇમરી એર પોલ્યુશનમાં
જે કેમિકલ રિએક્શનને કારણે જે પોલ્યુશન થાય ને એને સેકન્ડરી એર પોલ્યુશન કહેવાય, બરાબર છે. એટલે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર, બંને તો પ્રાઇમરી પોલ્યુટન્ટમાં આવે, બરાબર છે. આને કારણે સીધું એર પોલ્યુશન થશે, વાયુ પ્રદૂષણ થશે. અને ઓઝોન અને PANS આ બંને જે છે એ ગૌણ હવા પ્રદૂષક તરીકે છે, બરાબર છે. એટલે રિએક્શનને કારણે થશે. ઓઝોન ડાયરેક્ટ જે છે એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, ડાયરેક્ટ પ્રાઇમરી પોલ્યુટન્ટ નથી. હવે આનો આન્સર શું થઈ શકે? આઈધર A અથવા તો આઈધર B, બરાબર. બંને જે છે એ સેકન્ડરી એર પોલ્યુટન્ટ છે. હવે ફાઇનલ આન્સર કીમાં આપણે જોવું પડશે બંનેમાંથી બંનેમાંથી કયો લેવાય છે, બરાબર છે. મારા ખ્યાલથી ઓઝોન લેશે, કારણ કે ઓઝોન જે છે એ સેકન્ડરી પોલ્યુશન તરીકે વધુ ફેમસ છે. PANS. તો મિત્રો હોઈ શકે કે ઓઝોન, મારા મતે ઓઝોન જે છે એ સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે લેવો જોઈએ PANS કરતા. ફાઇનલ આન્સર કીમાં આપણે જોશું. અહીંયા આન્સર આપણે A અને B બંને ડાઉટમાં રાખશું, બરાબર છે. બૌદ્ધિક સંપત્તિ અધિકાર એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ખાલી જગ્યાના સ્વરૂપમાં સુરક્ષિત કરી શકે છે, બરાબર છે. પહેલા તો તમને મિત્રો આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કોને કહેવાય. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જે છે એ વસ્તુને કહેવામાં આવે છે કે મેન મેડ હોય, બરાબર છે, નેચરલી ન હોવી જોઈએ. મેન મેડ વસ્તુમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ મળે, કાં આઈધર સર્વિસમાં હોય, વસ્તુમાં હોય, તમારા વિચારમાં હોય, આ બધામાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ લાગે. હવે આગળ જોશું કે શું કોડ આપેલા છે. વ્યાપાર રહસ્ય, પેટર્ન, છોડ સંવર્ધકના હકો, કોપીરાઇટ. આપેલ કોડમાંથી સાચો જવાબ પસંદ કરો. મેં તમને જે ડેફિનેશન કીધી એ મુજબ તમે લગાડો તો ભાઈ ટ્રેડ સિક્રેટ, પેટર્ન, છોડ સંવર્ધકના હકો અને કોપીરાઇટ આ બધા જ જે છે IPR ના પ્રકાર છે. એટલે આન્સર તમારે થશે D 1 2 3 4. નીચેના પૈકી કયા કોષો એ વીજળીના ઉત્પાદન માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે? ફોટોવોલ્ટેઇક સેલ, ફોટોરિએક્ટિવ સેલ, ફોટોસિન્થેટિક સેલ કે ફોટોલેટિક સેલ, બરાબર. આન્સર છે તમારો A, ફોટોવોલ્ટેઇક સેલ. ROC શબ્દનો પ્રયોગ અવારનવાર ચર્ચામાં રહેલ છે, તે કઈ બાબત સાથે સંલગ્ન છે? સમતાપ આવરણના અભ્યાસ માટેનો ઉપગ્રહ, સૌથી લાંબુ હવાઈ જહાજ, સમતાપ આવરણના અભ્યાસ માટેનો હિલિયમનો ફુગ્ગો કે ઉપરના વાતાવરણના અભ્યાસ માટેનો ડ્રોન? મિત્રો આ ROC નું હું તમને પિક્ચર બતાવીશ ને તો તમે આન્સર આપી શકશો. જેને પિક્ચર જોયું હશે એને આન્સર આપ્યો જ હશે કે B, સૌથી લાંબુ હવાઈ જહાજ. ફોટો તમે જોઈ શકો છો, ફોટો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. ક્રૂ ડ્રેગન અંતરિક્ષયાન નીચેના પૈકી કઈ અવકાશ સંસ્થા અથવા કોર્પોરેશન સાથે સંકળાયેલ છે? બહુ સહેલો અને સિમ્પલ આન્સર, SpaceX, બરાબર. ડ્રેગન અંતરિક્ષયાન. અહીંયા પરીક્ષકે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન પર નાખી લીધું છે, કારણ કે ડ્રેગન નો નામ સાંભળીએ એટલે આપણને ચાઇના સિવાય બીજું કોઈ યાદ જ ન આવે, બરાબર છે. આન્સર આનો છે SpaceX. LOX મિથેન એ તાજેતરમાં સમાચારમાં હતું, શેની સાથે સંબંધિત છે? અવકાશ, રોકેટ એન્જિન ઇંધણ, હાઈ સ્પીડ ડીઝલ વેરિયન્ટ, જૈવ ડીઝલ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ફરીથી જે કરંટ અફેરને ફોલો કરતા હશે એને ખબર છે કે અવકાશ, રોકેટ એન્જિન ઇંધણ છે, કારણ કે હમણાં ઇસરોએ જાહેરાત કરી છે કે તમે આ ટેકનિક વાળા ઇંધણ ઉપર કામ કરી રહ્યા છે, એટલા માટે સમાચારમાં હતું. હ્યુમન સ્પેસ ફ્લાઇટ ઇસરોનું ભાવિ માનવીય મિશનનું કેન્દ્ર ખાલી જગ્યા ખાતે સ્થિત છે, બરાબર છે. હરિકોટા, બેંગલુરુ, મહેન્દ્રગીર કે થુમ્બા? પહેલા તો મહેન્દ્રગીર નીકળી ગયું, સીધું તમારી પાસે 3 બીજા રહેશે. આન્સર આમાં થશે B, બેંગલુરુ. બધાને ખ્યાલ છે. અંટુ, ક્યુઇન, મેલિપલ અને યેપુન શબ્દ પ્રયોગ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? બરાબર છે. આમાં તુક્કો નો મારી શકો તમે. જો તમને આ શબ્દનો મિનિંગ ખબર હોય ને તો જ તમે આનો આન્સર આપી શકો, બરાબર છે. શું આન્સર જવાબો છે? લઘુગ્રહ, ગુરુના ઉપગ્રહ, ટેલિસ્કોપ કે રડાર પ્રણાલી? મિત્રો આ બધા જ જે છે એ ટેલિસ્કોપના નામ છે, બરાબર. અને આ ટેલિસ્કોપ નિર્માણ થઈ રહ્યું છે ચિલી ખાતે, જેને VLT તરીકે ઓળખાય છે, વેરી લાર્જ ટેલિસ્કોપ. આ 4 ટેલિસ્કોપ ભેગા મળીને VLT નિર્માણ થઈ રહ્યું છે, બરાબર છે. અને આનો મિનિંગ શું છે? અંટુનો મિનિંગ છે સન, ક્યુઇનનો મિનિંગ છે મૂન, મેલિપલનો મિનિંગ છે સાઉથ ક્રોસ અને યેપુનનો મિનિંગ થાય છે ઇવનિંગ સ્ટાર. આ 4 ટેલિસ્કોપના નામ છે અને આ ભાષા ચીલી ભાષાના નામ ઉપરથી નામ આપેલા છે, એટલે આવા અટપટા તમને લાગે છે. તાજેતરમાં પ્રક્ષેપણ કરવામાં આવેલી સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ એ શું છે? હા, સાઈ.
બરાબર. કરંટ અફેરને ફોલો કરતા છે એને ખબર જ છે કે આ ભારતીય સેના દ્વારા વિકસાવવામાં આવેલી સાદા મેસેજ કરવાની એપ્લિકેશન છે. જેમ આપણું વોટ્સઅપ ટાઈપની એપ્લિકેશન છે. બરાબર. નીચેનામાંથી કયા સુધારા વોશિંગ્ટન સર્વસંમતિ એટલે વોશિંગ્ટન કન્સેશન હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા? મૂડીવાદને પ્રોત્સાહન આપવું, અર્થતંત્રને ખુલ્લું મૂકવું, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું અથવા WTOની સ્થાપના કરવી. નીચે આપેલ કોડમાંથી સાચો જવાબ પસંદ કરો. બરાબર. આ વોશિંગ્ટન કન્સેશન કેની સાથે સંકળાયેલો છે? 1900 રિફોર્મ લાવવામાં આવ્યા હતા અર્થતંત્રમાં, એની સાથે સંકળાયેલો છે. એટલે આન્સર આવશે તમારો 1 2 3 WTOની સ્થાપના સાથે સંકળાયેલો નથી. બરાબર છે. આન્સર થશે તમારો B 1 2. સતત વિકાસ લક્ષ્યાંકોના સંદર્ભમાં નીચેમાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? બરાબર છે. કયું મેળ ખાતો નથી? 2 શૂન્ય ભૂખમરો, 4 ગુણવત્તાયુક્ત શિક્ષણ, 3 આબોહવા વિશેની કાર્યવાહી, 15 જાતીય સમાનતા. બરાબર છે. આનો આન્સર છે તમારો D 15 જાતીય સમાનતા. અહીંયા હું તમને ચાર્ટ આપી દઉં છું. બરાબર. આ તમે ગોખી નાખજો. ઊંઘમાંથી પણ તમને ઉઠીને પૂછે ને તો તમને યાદ રહેવો જોઈએ. બરાબર કે 2 ની સામે કયું, 1 ની સામે કયું, 5 ની સામે કયું. બરાબર છે. ટોટલ આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 છે અને 2030 સુધીમાં આપણે પ્રાપ્ત કરવાના છે. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? UN દ્વારા. સૂરજધરા યોજના ખાલી સાથે સંબંધિત છે. મિત્રો, આ સૂરજધરા યોજના MP રાજ્યને છે. બરાબર. હવે આપણે ગુજરાતમાંથી બહાર જઈને MP માં પહોંચી ગયા. ચાલો, એની સાથે સંકળાયેલી છે ધિરાણ, બીજનું વિનિમય, રસીકરણ કે વીમા સાથે. થોડુંક ડિફિકલ્ટ છે પણ આનો આન્સર છે B બીજનું વિનિમય. આમ તો જો તમે થોડુંક લોજિકલી પણ વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે સૂરજ ધરા સાથે એટલે ધરતી સાથે સંકળાયેલું છે. એટલે રસીકરણ અને વીમા તો આવશે જ નહીં. ધિરાણ અથવા બીજનું વિનિમય હોઈ શકે. બરાબર. એટલે પછી તમારે એ બેમાંથી એલિમિનેટ કરવાનું રહે. ખરેખર આ MP ની સ્કીમ છે. JNNURM નીચેમાંથી કયા સુધારણા માટે સંબંધિત છે? ગ્રામીણ આવાસ, શહેરી અને ગ્રામીણ માર્કેટિંગનું માળખું, શિક્ષિત વ્યક્તિઓને રોજગાર કે શહેરી આંતર માળખું. મિત્રો, JNURM જે આ શબ્દ તમે સાંભળી રહ્યા છો ને, જવાહરલાલ નેશનલ અર્બન રૂરલ મિશન. બરાબર. આ સ્કીમ છે અને આ સ્કીમ જે સ્માર્ટ સિટી અત્યારે તમે સ્કીમ સાંભળી રહ્યા છો ને એની પહેલા આ સ્કીમ હતી જે શહેરી માળખું માટે છે, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જે આન્સર તમારે થશે D. બરાબર. શહેરી કોરિડોરનો ખ્યાલ ખાલી સાથે સંબંધિત છે. મિત્રો, આ બહુ ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન છે. શહેરી કોરિડોર, શહેરી કાર્યોનું વિસ્તરણ, શહેરી પરિવહનનું સંકટ કે ગ્રામીણ શહેરી ધાર કે પ્રતિ શહેરીકરણ. બરાબર છે. આનો આન્સર ક્યાંય તમને નહીં મળે. અને આ ક્વેશ્ચન આમાં ઓપ્શન એટલા બધા આપેલા છે ને એવા કે ભાઈ તમે કોઈ પણને ટીક કરો ને બધા આમાં લાગશે. બરાબર. તો આને પણ આપણે ડાઉટમાં મૂકશું કે ભાઈ ફાઇનલ આન્સર કીમાં કયું આવશે. મારા મતે આમાં શહેરી કાર્યોનું વિસ્તરણ આવી શકવું જોઈએ અથવા તો શહેરી પરિવહન સંકટ. બરાબર છે. આ બેમાંથી એક હોઈ શકે. બરાબર. ફાઇનલ આન્સર કરીમાંથી જોશું કે એ લોકો શું આને કન્સિડર કરે છે. ગ્રામ પંચાયતો દ્વારા નીચેમાંથી કયો વેરો વસૂલવામાં આવે છે? બહુ સ્ટ્રેટ આન્સર છે C સ્થાનિક મેળા પરનો કર. બરાબર. મોબાઈલની ખરીદી પરનો કર જ ન હોય એટલે એ તો પહેલા જ નીકળી જાય. સેજ કાનૂન 2005 જે ફેબ્રુઆરી 2006માં અમલમાં આવ્યો તેના ઉદ્દેશો કયા હતા? આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ કરવો, વિદેશી સ્ત્રોતમાંથી રોકાણને પ્રોત્સાહન આપવું, માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું. બરાબર છે. મિત્રો, સેજ લાવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું, FDI લાવવું. બરાબર છે. અને દેશમાં ખાલી સેવાઓ નહીં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ પ્રમોટ કરવાનો હતો. બરાબર. એટલે આન્સર તમારો આમાં D 3 નીકળી જશે. સાચા આમાં 1 અને 2 છે એટલે આન્સર તમારો થશે A માત્ર 1 અને 2. બરાબર છે. નીચેનામાંથી કઈ ઔદ્યોગિક નીતિએ ઔદ્યોગિક લાઇસન્સિંગ થોડા અપવાદ સાથે નાબૂદ કરી હતી? ઔદ્યોગિક નીતિ 1970, 80, 91 કે 96. બરાબર છે. આન્સર આમાં તમારો થશે ઔદ્યોગિક નીતિ 1991 પ્રીકર્સર હતી. બરાબર છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો. તેમાંથી કયા સાચા છે? હાલમાં 11 મહારત્ન છે, 13 નવરત્ન છે, મિની રત્નની સંખ્યા 74 છે. બરાબર છે. પહેલા તો 11 મહારત્ન નથી, 12 મહારત્ન છે. કારણ કે હાલમાં જ REC ને મહારત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જે નવરત્ન હતી. બરાબર છે. એટલે 12 અહીંયા થશે અને 13 માંથી 12 અહીંયા થશે. બરાબર છે. એટલે 12 મહારત્ન અને 12 નવરત્ન છે, જ્યારે મિની રત્નની સંખ્યા 74 છે. બરાબર. એ તો સાચો જ છે.
તો આન્સર તમારો એક જ થશે 3. સાચો જવાબ ઈ છે. તો આમાં 3નું તો ક્યાંય ઓપ્શન નથી આપેલું, એટલે હવે આ આન્સર જ આખો ડાઉટમાં મૂકવો પડશે. બરાબર છે. હું તમને અહીંયા તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં CPSCની સાઇટ ઉપરથી જોયેલી છે કે હાલમાં કેટલી મહારત્ન અને નવરત્ન કંપનીઓ છે ને કેટલી CPEC છે. બરાબર છે. હવે એને કોડ જોડે આપણે મેચ કરશું ને તો આમાંથી કોઈ મેચ નથી થતા, એટલે આમાંથી કોઈ કોડ જ મેચ નથી થતો, એટલે આ આન્સર જ આખો ક્વેશ્ચન જ ખોટો પડશે. બરાબર છે. જોઈએ હવે આ લોકો આને કાઢે છે કે રાખે છે. બરાબર છે. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય રેલવેના સંદર્ભમાં સાચું અને સાચા છે? 2023-24 સુધીમાં 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કરવું, 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરવું. બરાબર છે. સાચા જવાબ કેટલા છે? બંને સાચા છે. બરાબર, સી આનો આન્સર આવશે. જાહેર ખાનગી ભાગીદારીના મોડલ નીચેમાંથી કયા છે? બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર, બિલ્ડ ઓવન ઓપરેટ, બિલ્ડ ઓપરેટ લીઝ ટ્રાન્સફર, ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ ટ્રાન્સફર. બરાબર, સાચા જવાબ કયા છે? બધા જ ઉપરના સાચા છે. બધા જ જે છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ છે. નીચેના વિધાનો ધ્યાન પર લો. જ્યારે સરકાર તેના 5% શેર વેચે ત્યારે તે ક્ષેત્રના એકમનું ખાનગીકરણ થાય. બરાબર છે. બીજું, અબીદ હુસેન સમિતિએ ઉદ્યોગમાં નાના પાયા ક્ષેત્રની વસ્તુઓનું આરક્ષણ નાબૂદ કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું સાચા છે? મિત્રો, સરકાર જ્યારે પબ્લિક કંપનીમાંથી સરકારી કંપનીમાંથી 5% હિસ્સો વેચે ને તો તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. પ્રાઇવેટ નો કહેવાય. પ્રાઇવેટ ક્યારે થાય? કે જ્યારે મેજોરિટી સ્ટેક એટલે 51% સ્ટેક જે છે વેચી નાખે ને ત્યારે એ પ્રાઇવેટ થાય, એટલે આખું માલિકીપણું એ વેચે છે. 5% હિસ્સો એટલે થોડોક એનો હિસ્સો ઘટાડે છે, એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે. એટલે આન્સર તમારો આમાં ફક્ત જે બીજો જે છે ને એ જ સાચો છે, એટલે માત્ર બે બી આનો આન્સર આવશે. ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે? કાપડ, હેન્ડલૂમ, કાગળ કે શણ? બરાબર છે. મિત્રો, બધાને ખ્યાલ છે બી હેન્ડલૂમ આપણે મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ છે. સખ્યમ સમિતિ ખાલી જગ્યા સાથે નિસ્બત ધરાવે છે? કાપડ નીતિ, વિદેશ નીતિ, આંતરમાળખાકીય નીતિ કે ભારતીય બંધારણની સમીક્ષા? બરાબર છે. આન્સર તમારો થશે એ કાપડ નીતિ સાથે છે. શહેરી માળખા સાથે નિસ્બત ધરાવતી તાજેતરની મોટી સરકારની પહેલ નીચેનામાંથી કઈ છે? બરાબર છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી કઈ આમી સ્કીમો છે? અમૃત, સ્વચ્છ ભારત મિશન, SMAI અથવા અને સેતુ? આમાંથી સાચો કોડ ગયો છે? અમૃત તો સંકળાયેલી જ છે, PMAY એટલે પ્રધાનમંત્રી આવાસ પણ છે, સેતુ નો આવે. બરાબર છે. અને સ્વચ્છ ભારત મિશન, બેશક સ્વચ્છ ભારત મિશન આવશે. હવે તમે પૂછશો કઈ રીતે, તો કે ટોયલેટ નિર્માણ કરવું. બરાબર છે. એફ્લુઅન્ટ પ્લાન્ટ સ્થાપવા, જે ગંદા પાણીના નિકાલ માટેના જે પ્લાન્ટ જે છે, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવામાં આવે છે. એટલે આન્સર તમારો થશે 1, 2 અને 3. એ તમારો આન્સર બનશે. સંસાધનોના ઘટાડા અથવા અધોગતિના મુખ્ય કારણો નીચેમાંથી કયા છે? બરાબર, રિસોર્સિસનું ડિપ્લેશન અને ડિગ્રેડેશન ના મુખ્ય કારણો કયા છે? સંસાધનનું પ્રદૂષણ અને દૂષણ, આંતરમાળખાકીય વિકાસ, વધુ પડતું વપરાશ અને શોષણ, ઇકોસિસ્ટમનો વિનાશ, માટીનું ધોવાણ અને વન નાબૂદી. આ પર આપેલા બધા જ કોડોમાંથી કયા સાચા છે? તો બધા સાચા છે. આન્સર તમારો છે બી 1, 2, 3, 4, 5, 6. એકદમ લોજિકલી ક્વેશ્ચન છે. સૂચિ 1 અને સૂચિ 2 સાથે મેળ કરો. સાચો જવાબ પસંદ કરો. સૂચિ 1 સમિતિ છે અને એના અધ્યક્ષ હતા કોણ? બરાબર છે. જાહેર ક્ષેત્રના સાહસોનો શેરોનું વિનિવેશના અધ્યક્ષ કોણ હતા? શ્રી રાજ ચેલૈયા. ઔદ્યોગિક માંદગીના શ્રી ઓમકાર ગોસ્વામી. કર સુધારાના શ્રી R.N. મલ્હોત્રા કે વીમા ક્ષેત્રમાં સુધારા માટે શ્રી રંગારાજન? બરાબર છે. હવે એમાં પહેલું આવશે 4. બરાબર છે. પછી ઔદ્યોગિક માંદગી માટે આવશે તમારે બી 2. બરાબર છે. શ્રી ઓમકાર ગોસ્વામી. કર સુધારણા માટે શ્રી રાજા ચેલૈયા અને વીમા ક્ષેત્રના શ્રી મલ્હોત્રા. બરાબર છે. એટલે A4, B2, C1 અને D તમારે થશે 3. આન્સર તમારો છે બી A4, B2, C1, D3. બરાબર છે. ચાલો આગળ વધશું.
નીચેમાંથી કયો સતત વિકાસ લક્ષ્યાંક ભારતમાં 2030 સુધી બધા માટે પાણીની ઉપલબ્ધતા અને તેના કાયમી વ્યવસ્થાપનને લક્ષ્ય બનાવશે? ફરીથી બોનસ લાગી ગયું. એસડીજી માંથી 2 ક્વેશ્ચન અને ચાર્ટ યાદ રાખવાનો, બરાબર છે. એસડીજી 6 જે છે આનો આન્સર છે. ગોખી માર્ક જો દર પરીક્ષામાં એક આવો પૂછે જ છે, બરાબર છે. બાળકની વૃદ્ધિમાં મંદી, ચાલવામાં અસમર્થતા અને સમગ્ર શરીરમાં ઉજરડા જોવા મળે છે. આહારમાં પૂરક તરીકે નીચેનામાંથી કયો પોષક તત્વની ભલામણ કરી શકાય? બરાબર મિત્રો, દૂધ, ઈંડા, જરદી, કઠોર કે સાઇટ્રસ ફ્રૂટો. પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ કયા રોગની વાત ચાલી રહી છે, બરાબર છે. માલ ન્યુટ્રિશનની વાત ચાલી રહી છે, બરાબર. તો માલ ન્યુટ્રિશન પ્રોટીનના કમીને કારણે હોય અને પ્રોટીન સૌથી વધુ આમાંથી તમને કઠોળ સિવાય કેમાંય નહીં મળે. સાઇટ્રસ ફૂડમાંથી થોડું મળે, બરાબર છે. એટલે આન્સર તમારો થશે સી, કઠોળ. 2021 સુધીમાં ગુજરાતમાં વિશ્વ ધરોહરની કુલ સંખ્યા કેટલી છે? 2021ની વાત થઈ રહી છે. 4, 2, 3, 1. છેલ્લી આપણે વિશ્વ ધરોહર કોને મળી છે? ધોલાવીરાને ટેગને મળેલી છે, યુનેસ્કોની. તો ટોટલ આન્સર તમારો થશે 4. હવે તમે પૂછશો 4 કેવી રીતે? પહેલું ચાંપાનેર, બીજું રાણકી વાવ, ત્રીજું અમદાવાદ વૈશ્વિક વર્લ્ડ હેરિટેજ સિટી અને ચોથું જે છે એ તમારે ધોલાવીરા આવશે, બરાબર છે. એટલે ટોટલ થઈ ગઈ 4 સાઇટ, બરાબર છે.